પોર્ટર હોય કે રેપિડો, ઇટ્સ પેન ઇન્ડિયા બ્રાન્ડ અને તમે ગુજરાત ફોકસ કરો છો, તો વોટ ઇઝ અ ડિફરન્સ? કેમ તમે ગુજરાત પૂરતા રહેવા માંગો છો? ખરેખર કસ્ટમરના માઇન્ડસેટમાં શું છે ડ્રોપિટ? સો એ ઘણી વખત મેં જ્યારે એવું નોટિસ કર્યું કે એ કસ્ટમરની એક્સપેક્ટેશન ઓબ્વિયસલી જે છે એનાથી કંઈક અલગ હોય, ભાઈ આવું કંઈક આપવું તો સારું. કંપની બિલ્ડ કરવી ઇઝી છે કે જે ટીમ કે રાઇડરની ઇકોસિસ્ટમ બિલ્ડ કરવી અઘરી છે? એટલે ઓબ્વિયસલી જ્યારે કોઈ નવી પ્રોડક્ટ આપણે સ્ટાર્ટ કરીએ એટલે આપણો શરૂઆતનો ટાઈમ ટેકમાં વધારે સ્પેન્ડ થતો હોય, એની સ્ટેબિલિટી સુધી પહોંચાડવામાં કે પછી કસ્ટમરની જે એક્સપેક્ટેશન ને રિક્વાયરમેન્ટ જેમ ત્યાં એ ફૂલફિલ કરવામાં. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે એવા સેક્ટરના ફાઉન્ડર કે સીઈઓને મળવા જઈ રહ્યા છે જે સેક્ટરની પ્રોડક્ટનો યુઝ આપણે રોજ કરીએ છીએ. ક્યાંક ચાર્જર ભૂલી ગયા ઘરે અને ચાર્જર મંગાવવું છે, કે ક્યાંક જવું છે અને કાર ઓટો મોંઘી પડી રહી છે, તો there is a hyper local product born from Ahmedabad, Gujarat, Dropit. ડ્રોપિટ એક હાઇપર લોકલ લોજિસ્ટિક પ્રોડક્ટ છે જે લગભગ 2 વર્ષ પહેલાં ચાલુ થઈ. તો આજે આપણે એના ફાઉન્ડર અને સીઈઓ પિયુષ પટેલ જોડે વાત કરીશું અને જાણીશું કે આપણે આજે એક ક્લિક કરી અને ઓર્ડર કરી રહ્યા છીએ કે મારે ડ્રોપ કરવું છે, કાં તો રાઈડ કે બાઇકને બોલાવી રહ્યા છે, તો આની પાછળની આખી ઇકોસિસ્ટમ અને ફાઇનાન્શિયલ અને જે આખું ઓપરેશન છે એ કેવી રીતે વર્ક કરી રહ્યું છે. વેલકમ પિયુષ, થેન્ક યુ તમે ટાઈમ આપ્યો અને લેટ્સ ટોક કે રિયલી ડ્રોપિટ અમદાવાદની કે ગુજરાતની હાઈપર લોકલ સુપર એપ બની શકે કે નહીં? સો ફર્સ્ટ ઓફ ઓલ મંથન, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. એક ગુજરાતી તરીકે આઈ બિલીવ કે આપણું આજનું કન્વર્ઝેશન, અને ખાસ કરીને લોકોને ખબર જ છે કે આપણે દરેક પોડકાસ્ટમાં ગુજરાતીમાં જ વાત કરીએ, તો આઈ રિયલી લાઇક દેટ ફર્સ્ટ. અને ડ્રોપિટને આપણે ઘણી બધી વાતો કરશું, પણ યસ, એઝ યુ આસ્ક કે એક હાઇપર લોકલ સુપર એપ તરીકે કઈ રીતના જોઈ શકીએ, તો એક સીધી લાઈનમાં આપણે કહીએ કે ભાઈ આજની દરરોજની જે જરૂરિયાત આપણી રોજિંદા લાઈફમાં, એ પછી કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ મોકલવું હોય કે આપણે પોતાને બીજો રાઈડ બુક કરીને ક્યાંકથી ક્યાંક જવું હોય, અને આ સિવાય ઘણી બધી વસ્તુઓ છે કે ગ્રોસરી મંગાવી છે કે એવી કોઈ પણ જરૂરિયાત માટેનું એક જ એક ઇકોસિસ્ટમ જે અમે બનાવી રહ્યા છે ને અત્યાર સુધી જ્યાં આપણે પહોંચ્યા છે એ છે ડ્રોપિટ. સો આઈ થિંક લાઈક મેં તમારી એક એડ જોઈ હતી જેમાં એક પર્સન હતો જે ચાર્જર ભૂલી ગયો હતો, અને ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ સિનારીઓ, કારણ કે ઓફિસ હોય નવરંગપુરામાં અને ઘર હોય નિકોલમાં, અને જ્યારે ચાર્જર ભૂલી જાઓ ને ત્યાં તો આઈધર તમારે આખા બધા જોડે ઓફિસમાં ગોતવા નીકળવું પડે કે ચાર્જર છે કે નહીં. અને વિથ ધ ડ્રોપિટ ઇટ્સ અ બેસ્ટ કે તમે સીધું ડ્રોપિટ કરો ને અડધો કલાકમાં ચાર્જર તમારા ડેસ્ક ઉપર આવી જશે. સો ડુ યુ મતલબ કયો એક પહેલો પ્રોબ્લેમ હતો અને ક્યારે તમે આ ડ્રોપિટ ચાલુ કરીને તમારું વિઝન શું હતું ડ્રોપિટ પાછળ? સો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું એની પહેલાંનું એક વિઝન કહી શકાય કે ભાઈ કેમ ડ્રોપિટ, આજે બીજી બી એપ્લિકેશનો જો છે જ તો આપણે કેમ, એની પાછળનો એક જ હેતુ હતો કે આપણે લોકોના રેગ્યુલર જે પ્રોબ્લેમ્સ છે ત્યાં સુધી પહોંચીને એમનું આઈડેન્ટિફિકેશન કરીને એનું એક પ્રોપર વેમાં સોલ્યુશન આપવું છે. એ પછી લોજિસ્ટિક હોય કે પછી કોઈ પણ મોબિલિટીની જ્યારે વાત કરીએ આપણે, એમાં ખાસ કરીને જ્યારે આપણે અમદાવાદથી શરૂઆત કરી, તો આપણો અમદાવાદનો એરિયા એટલો મોટો છે કે જેમાં એક જે હમણાં તમે વાત કરી કે ભાઈ ઓફિસે પહોંચીને અગર ખબર પડે છે કે હું ટિફિન ભૂલી ગયો કે ખરેખર કોઈ એવું ડોક્યુમેન્ટ કંઈ જરૂરી હતું આજે મારે સબમિટ કરવું હતું કોઈ ક્લાયન્ટ માટેનું, એન્ડ ધેન વેન વી રિયલાઇઝ કે યાર હવે શું કરવું, તો આપણે જે યુઝ્યુઅલ વેમાં આપણે એવું કરતા કે ભાઈ કોઈને ઓફિસમાં પટાવાળાને બી ચલો ભાઈ તું આવું કંઈક કામ કર, હવે એ જાય લઈને આવે અને એનો ટાઈમ ને બધું જે સ્પેન્ડ થાય, ઇન્સ્ટેડ ઓફ દેટ
ઇટ ઇઝ જસ્ટ ઇઝી કે ભાઈ તમે બુક કરો નિયર બાય રાઇડર જે તે તમારા ઘરેથી લઈને ઓફિસે ગ્રેટ. ETA સો માં પહોંચે. ઓલરેડી ઉબર છે, ઉબર પાર્સલ છે, રેપિડો છે અને ઘણી બધી એવી એપ છે. તો એની વચ્ચે કેમ જરૂર છે? આટલા બધા લાર્જ પ્લેયર માર્કેટમાં અવેલેબલ હતા, તો વોટ ડુ યુ થિંક કે તમે ટ્રોપિક ચાલુ કરી દીધું તો આટલું મોટું રિસ્ક લેવું, ઇન અ સ્ટાર્ટઅપ ટર્મ્સ આપણે કહીએ કે મની બર્નિંગ મોડલમાં જવું, તો આ રિસ્ક લેવા પાછળનું જે લોજિક હતું એ શું હતું? સૌથી પહેલા તો રિસ્ક તો છે જ ડેફિનેટલી. કંઈ પણ નવું આપણે જ્યારે વિચારીએ છીએ, કોમ્પિટિટર જ્યારે માર્કેટમાં છે જ, તો હું એવું કહીશ કે ભાઈ સ્વિગી હતું અને ઝોમેટો આવ્યું, ઝેપ્ટો હતું ને બ્લિંકિટ છે. એટલે જ્યાં કંઈ માર્કેટ સાઇઝ જ્યારે બહુ મોટી હોય છે ત્યારે હું પર્સનલી એવું બિલીવ કરું કે જ્યાં કોમ્પિટિશન છે ત્યાં ઓપોર્ચ્યુનિટી છે. ઇન સિમ્પલ વર્ડ, કોઈ છે જ નહીં કોમ્પિટિટર તો ત્યાં Market જ માર્કેટ જ નથી. એટલે આપણે જ્યારે લોજિસ્ટિકની વાત કરીએ તો ખૂબ વિશાળ માર્કેટ છે અને ત્યાં આગળ જે અમુક ડોટ્સ જે કનેક્ટ કરવા જેવા છે કે અમુક ફ્રેગમેન્ટેડ છે અત્યારે, ખાસ કરીને ઇકોસિસ્ટમ કોઈ એવી નથી સ્પેસિફિક. દરેક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને ડ્રોપિટ નું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું અને આજે લગભગ B2B સેક્ટરની વાત કરીએ તો અમારું ટાર્ગેટ જ એ છે કે ભાઈ એ લોકોના જે રૂટીન લોજિસ્ટિક્સની રિક્વાયરમેન્ટ હાઇપર લોકલ ખાસ કરીને કઈ રીતના ફૂલફિલ કરીએ ટેક લેવલ વિથ ધ ટેક માઇન્ડસેટ, જે આપણી એક્સપર્ટીઝ છે, ટેકનિકલ બેકગ્રાઉન્ડ એક્સપિરિયન્સ, તો એ લેવલે આપણે આગળ વધી રહ્યા છીએ. સો તમારો કસ્ટમર બેઝની વાત કરીએ તો એ B2B વધારે છે કે B2C વધારે છે? B2C મોસ્ટ ઓફ ધ કેસીસ કે જે જનરલ સિનારીઓમાં લોકો યુઝ કરે જ છે ડ્રોપિટ, કે જે કોઈ વસ્તુઓ મોકલવા માટે કંઈ ભૂલી ગયો હોય પાર્સલ, તો એ કેસમાં. પણ ખાસ કરીને જે આપણે સપોર્ટ કરીએ છીએ કે B2Bમાં SMEs, વુમન એન્ટરપ્રિન્યોર્સ કે જે લોકો પોતે કોઈ નાનો બિઝનેસ બી કરી રહ્યા છે, કોઈ ઓનલાઈન પોતાનો સ્ટોર છે અને એમને કોઈ પ્રોડક્ટ એમના એન્ડ કસ્ટમર કે યુઝર સુધી પહોંચાડે છે. સો દે આર રિયલી ફેસિંગ અ ડિલિવરી સર્વિસ ઇશ્યુ કે આઈધર દે હાયર ધેર ઓન એમ્પ્લોયી પેરોલ ઉપર, પણ એ એટલી બી ડિમાન્ડ નથી હોતી કે એ પોસાય એમને ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ઘરેથી. સો ઇન દેટ કેસ કે આપણી સર્વિસ એ લોકો ઇઝીલી યુઝ કરીને એમનો જે ડિમાન્ડ છે ઇનિશિયલ ફેઝમાં, કે જેમ જેમ ગ્રો થાય છે આપણું જે રીતના કવરેજ છે પર્ટિક્યુલર સિટીમાં, એ એમના માટે ખૂબ બેનિફિટ છે કે જ્યારે જેમને જે સર્વિસ જોઈએ છે પર્ટિક્યુલર વ્હીકલ કેટેગરી વાઇઝ, they can directly use our services either using our app, અને આપણી પાસે બીજા એન્ટરપ્રાઇઝ લેવલના ઘણા બધા સોલ્યુશન છે, એને લઈને આપણે ડ્રોપિટની સર્વિસ યુઝ કરી શકીએ છીએ ઇઝીલી. સો એની લાગશે અત્યારે કેટલા સિટીઝમાં ડ્રોપિટ અવેલેબલ છે અને ઇફ યુ કેન શેર ધ નંબર, કેટલા રાઇડર છે? સો આપણે શરૂઆત કરી હતી અમદાવાદથી, એ પછી આપણે સુરત લોન્ચ કર્યું અને રિસેન્ટલી વી જસ્ટ લોન્ચ વડોદરા સિટી. સો ફાર આપણી પાસે 3 સિટી છે. એમાં અગર જો હું વાત કરું તો ટોટલ નંબર ઓફ રાઇડર્સ જે લોકો આપણી સાથે વેરીફાઈડ છે અત્યારે એ છે 35,000 અત્યાર સુધીના. યુઝર બેઝ ગણીએ તો આપણી પાસે અત્યારે 2 લાખ પ્લસ યુઝર છે અને ડેઇલીના જે આપણા પ્લેટફોર્મ પર જે રાઇડરો ઓનલાઈન રહેવાવાળા છે ડેઇલી, એમનો કાઉન્ટ અગર હું કહું તો 2,000 થી 2,500 અરાઉન્ડ. Got it. So, let's say we can assume કે હું ડ્રોપિટમાં બટન ક્લિક કરીશ તો 10 Yes, મિનિટમાં nearby કોઈ ડ્રોપિટનો rider. રાઇડર Yes, definitely. પહોંચી જશે. ઓકે, સો બહુ જ જે તમે કસ્ટમર બેઝ કીધો હોય બહુ સરસ છે. તો કોઈ એવો કોઈ કસ્ટમરની સ્ટોરી કે જે તમને રિકોલ થતી હોય કે યસ ધીસ ઇઝ સમથિંગ કે જેના માટે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો? Yes. સો મેં જે હમણાં કીધું કે B2C ઇઝ ઓલવેઝ ધેર, પણ B2Bમાં ખાસ કરીને આપણા જ્યારથી આપણે ડ્રોપિટ લોન્ચ કર્યું અમદાવાદમાં અને હાલની તારીખમાં એમના રેગ્યુલર ઓર્ડર્સ દરરોજના 12 થી 15 જેવા હોય એવા એક કસ્ટમરની હું વાત કરવા માંગીશ. એમાં એક લેડી એન્ટરપ્રેન્યોર છે કે જેમનું કામ સલાડનું છે, કે ડૉક્ટરો અને ખાસ કરીને જે ડાયટિશિયન્સ
કે જે લોકો એના પર્ટિક્યુલર એના અંડરમાં રહીને જે ડાયટ કરતા હોય, તો વેન that lady has started from her own home, એમના સસરા અને એ પોતે ખુદ ડિલિવરી કરતા હતા જે તે એરિયામાં. નાવ દેટ એમનું કસ્ટમર એક્સપિરિયન્સ ખૂબ સારો હતો. અમુક કસ્ટમરો કે જે સિટીમાં દૂર દૂર સુધી બી એમને એ સલાડના બાઉલની જરૂર હતી, પણ એ પોતે એકલા ક્યાંય પહોંચી વળતા નહોતા. ઓબ્વિયસલી જેમ જેમ ડિમાન્ડ ગ્રો થતી ગઈ એમ પોતે અને એના વોટ એવર ફેમિલીમાં જે હતા એ બધા એરિયામાં ડિલિવરી ના કરી શકે. એન્ડ ધેન ડ્રોપ ઇટ કેમ ઇન, અને એ લોકોએ આપણે સર્વિસ એક્સપ્લોર કરી. એઝ આઈ સેડ કે દે આર વેરી હેપી, દે આર અવર રેગ્યુલર કસ્ટમર, અને એ ડ્રોપ ઇટનો યુઝ કરીને આજે આખા અમદાવાદમાં એના સલાડના બાઉલની ડિલિવરી કરી રહ્યા છે. દે આર વેરી એટલે કહી શકાય કે લોકો તમારા લીધે હેલ્ધી થઈ હેલ્ધી બી છે. યસ, હેલ્ધી કહી શકે. સો પિયુષભાઈ, આવા બિઝનેસમાં રિપીટ કસ્ટમર રાખવા છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ચર્ન રેટ સખત હોય ને. ઇવન મોબાઈલ એપની વાત કરો ને તો મોબાઈલ એપમાં એવી રીતે કહેવામાં આવે કે જો તમારો કસ્ટમર 2 મિનિટ સુધી તમારી એપ ઇન્સ્ટોલ રાખે છે તો એ તમારો કસ્ટમર છે. તો જે આવા હાઈપર કોમ્પિટિશન, મતલબ હાઈપર લોકલ નહીં, હાઈપર કોમ્પિટિશન વાળા બિઝનેસમાં જ્યાં મતલબ રાઇડર માટે પણ એટલી જ કોમ્પિટિશન છે. સ્વિગી છે, ઝોમેટો છે, ફ્લિપકાર્ટ છે, એમાં પણ રાઇડર છે, પાર્સલ છે. તો એક તો તમે રિપીટ કસ્ટમર કેવી રીતે મેનેજ કરો છો, અને તમારા જે રાઇડર છે એને કેવી રીતે મેન્ટેન કરો છો? કારણ કે જેવી રીતે તમે કીધું કે 3000 જેવા એક્ટિવ રાઇડર છે, વિચ ઇઝ હ્યુજ અમાઉન્ટ. કારણ કે રાઇડરની રોલ મતલબ એમને પણ પહોંચ કરવા માટે કે એમની જોડે પણ બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. તો તમે આ રિપીટ રેશિયો કેવી રીતે મેનેજ કરો છો? સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એક કસ્ટમર રિટેન્શન, તો ઓબ્વિયસલી અત્યારે કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ છે, એક વખત બેર કર્યા પછી કસ્ટમર આપણા પ્લેટફોર્મ પર આવી ગયો, વોટ એવર મેટા એડ્સ કરી કે બીજી બીટીએલ એક્ટિવિટીઝ જે છે એનાથી આવી ગયો, પછી એને રિટેન કરવો એ દરેક બિઝનેસમાં ટફ છે. ફોર અસ, જ્યારે કોઈ કસ્ટમર પહેલો ઓર્ડર કરે છે એટલે ઓબ્વિયસલી એને રાઇડરની અવેલેબિલિટી પ્લસ ETA મુજબ રાઇડર પહોંચવો, પિકઅપ સુધી પર્ટિક્યુલર જે વસ્તુ એ વિથ કેર ડ્રોપ સુધી પહોંચાડવી, આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ફોર અ બેટર કસ્ટમર સર્વિસ, સો દેટ યુ વિલ યુઝ ડ્રોપ ઇટ અગેન. સો એ બધા જ પાછળ આપણી ટીમ કાર્યરત છે, કે જેમાં કસ્ટમર કેરની ટીમ, કે જ્યાં કોઈ ડેશબોર્ડ ઉપર એવું નોટિસ કર્યું કે ભાઈ રાઇડર ETA કરતાં હજી સુધી વધારે ટાઈમ લઈ રહ્યો છે, તો અહીંયાથી સીધું આપણે કસ્ટમર કેરમાંથી કોલ જશે રાઇડરને, કેમ વાર થઈ, અગર કોઈ જેન્યુઅન રીઝન છે, પંચર છે, એવું જે કંઈ ઇન્ફોર્મેશન મળી એ આપણે ઇમિડિયેટલી કસ્ટમરને બી ઇન્ફોર્મ કરીએ છીએ કે સર આ રીતના છે, થોડી વારમાં પહોંચી જશે. એટલે એક વાત જે છે કે ટ્રસ્ટ અને રિલાયબિલિટી, કે જે કસ્ટમરને આ વસ્તુ જોઈએ છે કે જ્યારે કોઈ એનું ઇમ્પોર્ટન્ટ પાર્સલ, કોઈ કિંમતી અથવા તો એને બહુ જલ્દીથી કોઈ ઉપયોગમાં લેવાની વસ્તુ જ્યારે આવી રહી છે એના સુધી, અને જો એ વાર લાગે છે તો એને અગર કોઈ કમ્યુનિકેશન નથી થતું, દેન ટેન્શન થઈ જાય ટ્રસ્ટ છે. અને યસ, તો અત્યારે આપણું ફોકસ એ જ છે કે ભાઈ એક ટ્રસ્ટ કે ક્યાં સુધી કસ્ટમરનો રિટેન થાય, એ ઓટોમેટિકલી એ કસ્ટમર રિટેન થવાનું છે. સો આ થઈ કસ્ટમરની વાત. વોટ અબાઉટ ડ્રાઈવર રિટેન્શન, રાઇડર રિટેન્શન? રાઇડરના કેસમાં બી એવું જ છે કે ભાઈ અત્યારે આટલી બધી કોમ્પિટિટર્સ એપ છે, એની પાસે નંબર ઓફ એપ્સ એના મોબાઈલમાં જે ઢગલો છે, એને શેમાં એને આખો દિવસ વધારે કામ કરવું એના માટે પ્રશ્ન છે. તો એમાં ખાસ કરીને જેમ આપણે કસ્ટમરનો ટ્રસ્ટ જીતીએ છીએ, અને સામે રાઇડરના કેસમાં બી એવું છે કે એમનું પર ડેનું જે અર્નિંગ છે એક મિનિમમ થ્રેશોલ્ડ સુધી મળી રહે. તો આપણો ટ્રાય એવો જ છે કે પર્ટિક્યુલર સિટી કે એરિયા વાઇઝ આપણી ડિમાન્ડ એ રીતના જ આપણે ઊભી રાખીએ કે જેથી એ લોકોનું અર્નિંગ છે એ એટલીસ્ટ એટલું મળી રહે. ઘણા રાઇડરો પોતે EMI જે બાઇકના લઈને એ રીતના વ્હીકલ ચલાવતા હોય છે, તો અમુક કેસમાં આપણે એવા EV વ્હીકલ મેન્યુફેક્ચરર જોડે બી ટાઈપ કરીને એવું
મોડેલ સેટ કર્યું છે કે ભાઈ એમનું ઈએમઆઈ એ પ્રમાણેનું સેટ કર્યું છે ને એની સામે આપણે એટલું એને કામ આપી શકીએ સો દેટ એનું ઈએમઆઈ ક્યારેય બાઉન્સ ના જાય કે એ કોઈ પોસિબિલિટી આવે સો આ રીતના આપણે રાઇડરનું બી ધ્યાન રાખીએ છીએ કોઈ એવા પર્ટિક્યુલર દિવસો વાર તહેવારે આપણે એમને અલગથી ઇન્સેન્ટિવ અલગથી સારા રેટ્સ આપીએ બેનિફિટ્સ આપીએ આ બધું જ આપણે એમનું બી એ રીતના ધ્યાન રાખીએ છીએ સો કસ્ટમર વાળી સ્ટોરી તો તમે કીધી કે તમે અમદાવાદને હેલ્ધી રાખો છો સો એની કોઈ સ્ટોરી તમને યાદ આવતી હોય ઇન રાઇડરની કે ભાઈ કોઈ રાઇડર આઈ એમ શ્યોર કે એઝ અ સીઈઓ તમે રાઇડરને મળતા હશો એમના પ્રોબ્લેમ એમની હેપીનેસ શેર કરતા હશો તો તમને કોઈ રાઇડરની સ્ટોરી યાદ આવે યા શ્યોર રાઇડરના કેસમાં જ્યાં સુધી મને યાદ છે કે એક વખત એક કસ્ટમરનું પાર્સલ લઈને જઈ રહ્યો હતો રાઇડર અને સમહાવ એ પાર્સલ રસ્તામાં પડી ગયું ઇવન ધો એને ખબર નથી એ સમયે પડી ગયું જેવો એ થોડો આગળ જાય છે અને ડ્રોપ સુધી પહોંચવા આવે છે ને દેન હી રિયલાઇઝ કે સર પાછળ બાંધ્યું હતું અને પડી ગયું અને દેન આ બધા રાઇડરોને ચિંતા થવા મળે કે યાર હવે કંપની મારા ઉપર શું કરશે કદાચ કોઈ મોંઘી વસ્તુ હશે તો એ મારી પાસે તો એટલા પૈસા છે નહીં કઈ રીતના આપીશ વોટેવર પણ જ્યારે આપણે અહીંયા એઝ યુઝ્યુઅલ કે જેમ આપણે કસ્ટમર કેર સુધી વાત પહોંચી એટલે પહેલાં તો આપણે કસ્ટમરને એ રીતના સાચવવા માટે કે ભાઈ યસ ધીસ ઇઝ સમથિંગ હેપન અનયુઝ્યુઅલી બાય મિસ્ટેક કે વોટેવર બટ યા વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ ટુ ડુ સમથિંગ યુઝફુલ ફોર યુ રાઇડર સાથે આપણે વાતચીત કરી આપણા જે ટીમ છે ગ્રાઉન્ડ લેવલની એની સાથે રાઇડરને રાખીને આપણે પર્ટિક્યુલર રૂટ એનાલિસિસ કર્યું અને ત્યાં આગળ આપણને જે જગ્યાએ પડ્યું હતું લકીલી ત્યાં આજુબાજુના જ એક દુકાનવાળાએ લઈ રાખ્યું હતું કે ભાઈ આ કોઈક તમારું પડી ગયું હતું અને એ રાઇડર એ સમયે એટલો ખુશ થઈ ગયો કે ના ખરેખર મેં આ વાત કરી અને તમારો આ સપોર્ટ ટીમનો એને લઈને આ વસ્તુ પોસિબલ થઈ અને કસ્ટમરને એનું પાર્સલ એઝ ઇટ ઇઝ મળી ગયું સો કારણ કે એઝ અ રાઇડર મતલબ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કારણ કે એને એમ જ હોય કે મારી જોબ ગઈ મતલબ કે મારા પર હવે શું થશે બિકોઝ દે ડોન્ટ હેવ એની આઈડિયા કે એની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ પાર્સલ છે આનાથી તમે મતલબ કે બિકોઝ ઇનિશિયલી તમે પાર્સલથી ચાલુ કર્યું હતું ધેન તમે રાઇડ પણ ચાલુ કરી તો એના પાછળનું રીઝન શું હતું સો વન ઓફ ધી પ્રાઇમરી રીઝન એ જ છે કે જે રાઇડરનું અર્નિંગ છે એટ ધ એન્ડ ઓફ ડે દે આર હેપી ટુ હેવ અ સમ ફિક્સ અમાઉન્ટ ઇન ધ પોકેટ તો એના માટે આઈધર પાર્સલ હોય કે પેસેન્જર હોય એમને કામ કરવાથી મતલબ છે સો વેન વી સ્ટાર્ટેડ પેસેન્જર સર્વિસ અમે આપણા જે પાર્સલ રાઇડરો છે એમનું એક રેન્ડમ આપણે સર્વે કર્યો કે હાઉ અબાઉટ ઇફ તમને આ પાર્સલની સાથે અગર પેસેન્જર રાઇડ બી કરવા મળે તો એન્ડ મોસ્ટ ઓફ ધેમ વેર હેપી કે ભાઈ અમારે તો પાર્સલ બી લઈ જવું છે અને ઓબ્વિયસલી પેસેન્જરમાં તો અમારે સામાન ઉપરથી નીચે ચડાવવાનું ને બધું બી નહીં આવે પેસેન્જર જનરલી આપણે જે તે લોકેશને ઊભો હોય એન્ડ વિથ દેટ હેવિંગ ઇન અવર માઇન્ડ અમે પેસેન્જર સર્વિસ બી ચાલુ કરી એન્ડ નોર્મલી રાઇડરને ઓપ્શન હોય છે આઈધર દે વિશ ટુ ડુ બોથ ઓર પાર્સલ ઓર પેસેન્જર જેમને બંને કરવું હોય છે એમને બંનેની રિક્વેસ્ટ આપી સો યુ આર ઓનલી પ્રોવાઇડિંગ બાઇક્સ કે રિક્ષા પણ છે ટ્રક પણ છે ના આપણે વ્હીકલ કેટેગરીમાં 2 વ્હીલરમાં બાઇક સ્કૂટર દેન 3 વ્હીલરમાં આપણી પાસે 500 kg માટે અતુલ શક્તિ ટેમ્પો જે આપણે કહીએ એ પછી આવે ટાટા એસ છોટા હાથી ને એવી જે કેટેગરી છે પછી આવે એના ઉપર જઈએ તો બોલેરો 8 ફૂટ 12 ફૂટ બધી જ આવતી છે સો B2C સેગમેન્ટથી આપણે વધીએ B2B અને B2B એક એવું સેક્ટર છે ફોર એક્ઝામ્પલ ઈ કોમર્સ કન્સિડર કરીએ તો શોપિફાઈ વૂકોમર્સ આવે ઓર લોકલ બિઝનેસીસ આવે તો આ બધાને તમે કેવી રીતે હેલ્પ કરી રહ્યા છો સો મેઇનલી એવું છે કે જ્યાં આગળ B2Bની વાત કરીએ તો ખાસ જે ઈ કોમર્સ સ્ટોર ઓનર્સ છે કે જેમને પાસે ચલો વેબસાઇટ નથી બનાવી દીધી પણ જો ડિલિવરી માટેનું કંઈ સોલ્યુશન ઇન્ટિગ્રેટેડ નથી તો એ લોકોને ડિલિવરી માટે
અલગ અલગ જે પ્રોવાઈડર્સ છે એમની એપ યુઝ કરીને એ બધું અલગથી મેનેજ કરવું પડે છે. દે ડોન્ટ હેવ એની રિપોર્ટ કે ભાઈ મારે આટલા ઓર્ડર્સ ફૂલફિલ કરવા માટે શું શિપિંગ ચાર્જ લાગ્યું કે એ બધું, કેમ કે સેપરેટ હોય એટલે દે કાન્ટ ફિગર ઇટ આઉટ એક્ઝેક્ટલી. સો ઇન ટર્મ્સ ઓફ દેટ અત્યારે આપણી પાસે શોપિફાઈ એપ છે ડ્રોપિટની, કે ધોઝ હુ હેવ ડેવલપ ધેર ઈ-કોમર્સ સ્ટોર. using Shopify, they can just install our app અને એના ઓર્ડર એ ડાયરેક્ટ ડ્રોપિટથી ફૂલફિલ કરી શકે છે. they don't need to use our mobile app. Just like how that we have WooCommerce plugin as well. So વેબસાઇટ જે છે વર્ડપ્રેસમાં આગળ બનેલી છે WooCommerce, then we have a plugin installed using which they can fulfill their order. Amazing. આ સિવાય આપણી એપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે કે અગર કોઈ કસ્ટમ વેબ સ્ટોર કે મોબાઈલ એપ છે, they can easily integrate our API to fulfill the demand without using Dropit mobile app. અમેઝિંગ. સો એની ફ્યુચર આઈડિયા એમસીપી લોન્ચ કરવાની છે કે ChatGPT જોડે ઇન્ટિગ્રેટ કર? અચ્છા, એટલે અહીંયા આપણે જ્યારે એઆઈની વાત કરીએ તો ખાસ કરીને જે આપણા અત્યારે કસ્ટમર કેર છે, એટલે હું વી પર્સનલી બિલીવ કે આપણે ખાલી એઆઈને અને ખાલી હ્યુમન નહીં, બટ જે કહી શકાય કે ભાઈ એઆઈ ઇનેબલ હ્યુમન, એનું એક કોમ્બિનેશન લઈએ અને એક જે કસ્ટમર કેર એક્સપિરિયન્સ છે બેસ્ટ આપણે અત્યાર સુધી કરી રહ્યા છીએ અને આગળ જઈને જેમ જેમ સિટી એક્સપાન્શનને કરીશું તો એમાં આપણે એઆઈનો ખાસ યુઝ કેસ અહીંયા લઈશું કે જે કસ્ટમરને ઇનિશિયલ બેઝ ડાયરેક્ટ હ્યુમન ટચ મળે એની પહેલાં અગર પોસિબલ હોય તો એમની અમુક ક્વેરી એઆઈથી સોલ્વ થાય, એન્ડ દેન ઇફ ઇટ ઇઝ નીડેડ તો આપણા જે સીસીટીવી હ્યુમન છે એ લોકો ડાયરેક્ટ ઇન્ટરેક્શનમાં આવે છે. સો એઆઈની વાત કરી ત્યાંથી મને એક ક્વેશ્ચન યાદ આવ્યો કે વોટ ડુ યુ થિંક કે હાઈપર લોકલ ડિલિવરીવાળું જે મોડલ છે એ 5 વર્ષમાં કેટલું ચેન્જ થશે? ઇફ યુ આર થિંકિંગ 2030 તો શું ચેન્જ આવશે? બિકોઝ જ્યારે 2021ની વાત કરીએ ત્યારે તો આવું કંઈ અવેલેબલ નહોતું. મતલબ કંઈ પણ વસ્તુ મિસિંગ હોય કે મતલબ મારે ઓફિસથી ઘરે જવું હોય તો મારી જોડે 2 ઓપ્શન હતા, રિક્ષામાં જાઓ, બસમાં જાઓ, પોતાનું વ્હીકલ વાળો ઓપ્શન છે. તો 2021થી 26 સુધી આ થયું, તો વોટ તમને પ્રોગ્રેસ 26થી 30 સુધી શું ચેન્જ આવશે? સો એઝ અ ઇકોસિસ્ટમ જ્યારે કોઈ પણ લોકોને મોબિલિટીનું જ્યારે પ્રશ્ન આવશે સામે, દેન વી બિલીવ કે ડ્રોપિટ એક એવું ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન હશે કે જેમાં દરેક વસ્તુ પાર્સલ, પેસેન્જર એ તો ખરી જ, પણ એ સિવાય જે રીતના આપણું જેમ મેં કીધું એપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું અત્યારે સ્ટ્રોંગ છે અને હજી કરી રહ્યા છે કે જેમાં અધર એગ્રીગેટર્સ છે કે જે લોકોને હજી ડિલિવરી સોલ્યુશન ઇન્ટિગ્રેટેડ નથી. ફોર એક્ઝામ્પલ પેટ પૂજા પીઓએસની અગર આપણે વાત કરીએ, સો વી આર ઇન અ ઇન્ટિગ્રેશન ફેઝ વિથ પેટ પૂજા, સો દેટ પેટ પૂજા પીઓએસ customers will directly use Dropit service from their POS system. ઓકે. સો હોરેકા ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ખાસ કરીને પેટ પૂજા પીઓએસ યુઝ કરે છે એમના રેગ્યુલર કસ્ટમર સુધી જ્યારે કોઈ વસ્તુ પહોંચાડવે છે, દે વિલ હેવ એન ઓપ્શન ઓફ ડિલિવરી એઝ એ ડ્રોપિટ. આવી ઘણી બધી એવી અધર પીઓએસ છે, ડાયરેક્ટ અમુક એવા એપ જે અત્યારે ડેવલપમેન્ટમાં છે, ગ્રોસરી એપ જે લોકો અમુક બનાવે છે કે જે લોકલ વેન્ડરોને ઓનબોર્ડ કરીને એમને ડિલિવરી ફૂલફિલ કરશે. એ બધા જ કેસમાં આપણી એપીઆઈ ઇન્ટિગ્રેટ કરીને દે કેન ઇઝીલી યુઝ અવર સર્વિસીસ. સાઇઝ કે સ્પીડ, કેમ કે મતલબ પોર્ટર હોય કે રેપિડ હોય, ઇટ્સ પેન ઇન્ડિયા બ્રાન્ડ અને તમે ગુજરાત ફોકસ કરો છો, તો વોટ ઇઝ અ ડિફરન્સ? કેમ તમે ગુજરાત પૂરતા રહેવા માંગો છો કે મતલબ યુ હેવ અ પ્લાન ઇન નેક્સ્ટ કપલ ઓફ યર્સ ટુ ગો પેન ઇન્ડિયા? એઝ એ ગુજરાતી આપણું પર્સનલી એવું હોય કે પહેલાં આપણે ગુજરાત કવર કરીએ, ત્યાં આગળ લોકોનો ટ્રસ્ટ જીતીએ અને ઓબ્વિયસલી વી આર વેરી નિયર ટુ કવર અધર કપલ ઓફ સિટીઝ ઇન ગુજરાત. દેન વી આર ફોકસિંગ tier 2, tier 3 સિટીઝ એઝ વેલ ઇન ગુજરાત, કે જ્યાં આગળ ડિમાન્ડ છે અથવા તો આપણે ઊભી કરી શકીએ એવી પોસિબિલિટીઝ છે. આફ્ટર દેટ ઓબ્વિયસલી પાન ઇન્ડિયા આપણે ગ્રોથ કરવાનો જ છે, દેટ ઇઝ ફોર શ્યોર ડિસાઇડેડ. બટ યસ, જેમ મેં કીધું કે પહેલાં ગુજરાત
અને પછી આખું ભારત. સો તમે અત્યારે 3 સિટીમાં છો, અમદાવાદ, સુરત, બરોડા. તો આ સિટીનો પોતાનો નેચર અલગ હોય છે વેન યુ સે કસ્ટમર કે વેન યુ સે B2B બિઝનેસીસ, એમનું નેચર અલગ હોય છે કે ઓલ આર સેમ? ડેફિનેટલી નેચર અલગ હોય છે. જિયોગ્રાફિકલી જ્યારે કોઈ આપણે બીજા સિટીની વાત કરીએ, સો લેટ્સ સે અમદાવાદ વર્સિસ સુરત ઓર અમદાવાદ વર્સિસ વડોદરા, સો કસ્ટમર અને રાઇડર બધાના માઇન્ડસેટ અલગ હોય છે, માર્કેટ અલગ અલગ હોય છે. ઓબ્વિયસલી માર્કેટ સાઇઝ તો અલગ રહેવાની જ કે ટિયર 1 વર્સિસ અધર સિટીઝ. એટલે એ વસ્તુ ખાસ અમે નોટિસ કરી છે કે લોકોના માઇન્ડસેટની સાથે વિથ ટ્રસ્ટ એન્ડ રિલાયબલ સર્વિસ કઈ રીતના આપવી, એ જ એક ડ્રોપિટનો મોટો છે. અને જ્યારે કોઈ અમે નવું સિટી ઓપન કરવા જઈ રહ્યો છે, એટલે પહેલાં જે ગ્રાઉન્ડ લેવલ ફિઝિબિલિટી સ્ટડીમાં અમે ખાસ કરીને આ પેરામીટરો જોઈએ છે કે લોકોની શું એક્સપેક્ટેશન છે, એક્સપેક્ટેશન ફૂલફિલ કરવાની પોસિબિલિટીઝ શું છે, અને એ પ્રમાણે જ અમે સિટી લોન્ચ કરતા હોઈએ છીએ. સો એઝ અ CEO અત્યાર સુધી તમે જે ટફેસ્ટ ડિસિઝન લીધું હોય કે ના આ તો કરવું જ પડશે, આખું બોર્ડ અલગ દિશામાં ચાલતું હોય ને તમે કીધું ના આ તો કરવું જ પડશે? એવું કરવામાં આમ જોવા જઈએ તો જ્યારે આપણે કોઈ પ્રોડક્ટની વાત કરીએ તો નોર્મલી ફીચર લિસ્ટ બહુ લાંબુ હોય, અને માર્કેટમાં આપણે ખુદ જ્યારે એનોનિમસલી મિસ્ટ્રી ઓર આપણે કોઈ કસ્ટમર વિઝિટ કરીએ એટલે એમની જે ડ્રોપિટની ટી-શર્ટ પહેર્યા વગર યસ એટલે એ રિયલ ફીડબેક જે આપણને મળે, ટીમ તો આપતી જ હોય પણ જ્યારે આપણે ખુદ મેદાનમાં જઈએ એટલે આપણને ખુદને રિયલાઇઝ થાય કે ના યાર ખરેખર કસ્ટમરના માઇન્ડસેટમાં શું છે ડ્રોપિટ. સો એ ઘણી વખત મેં જ્યારે એવું નોટિસ કર્યું કે એ કસ્ટમરની એક્સપેક્ટેશન ઓબ્વિયસલી જે છે એનાથી કંઈક અલગ હોય, ભાઈ આવું કંઈક આપો તો સારું, આવું કંઈક આપો તો હું યુઝ કરું. એટલે આવા ઘણા બધા કસ્ટમરની એક્સપેક્ટેશનની પ્રમાણે આપણું ફીચર લિસ્ટ હંમેશા લાંબુ થતું જ જાય. જ્યારે આપણું ડેશબોર્ડ જોઈએ જીરામાં, એટલે ટીમ જોડે જ્યારે આપણે ડિસ્કશન હોય એવરી ડે, એટલે જ્યારે સ્પ્રિન્ટ પ્લાનિંગ એ બધું ચાલતું એટલે ઓબ્વિયસલી આ બધા બેઝ ઉપર આપણે ડિસાઇડ થાય કે ભાઈ આ સ્પ્રિન્ટમાં શું લેવું. સો ઇનિશિયલી વેન યુ સ્ટાર્ટેડ એઝ અ સ્ટાર્ટઅપ, ઓબ્વિયસલી આપણે એવું અંદરથી પેલું ઉત્સુક હોય કે ભાઈ ચાલો આ કસ્ટમરે આવું કીધું છે ને આવું કંઈક આપી દઈએ તો એ યુઝ કરવા મળશે. એટલે નોર્મલ જે પ્રોડક્ટ માઇન્ડસેટની આપણે વાત કરીએ છીએ કે ઇન્સ્ટેડ ઓફ દેટ કે આપણે એવું કોઈ નવું ફીચર જ્યારે આપણે વિચારી રહ્યા છીએ, સો એક ઇમિડિયેટ રિએક્શન ઇમ્પ્લિમેન્ટેશન કરતાં પહેલાં એક સર્વે જે થવો જોઈએ બેઝિક, કે અલગ અલગ એવા કસ્ટમરોને મળીને કે આવું કંઈક અગર આવે તો તમને કેવું લાગશે. એટલે નોર્મલી આ સર્વેના રિઝલ્ટ ઉપરથી આવું ડિસાઇડ કરવું જોઈએ. એટલે આ જે મેથોડોલોજી છે પ્રોડક્ટ માઇન્ડસેટની વાત કરીએ એ ઇવેન્ચ્યુઅલી અમે લાવતા ગયા કે જે આપણે પહેલાં નથી ઓબ્વિયસલી, પણ એક વખત આવું એકાદ ફીચર આપણે એમને નાખી દીધો, 2-4 કસ્ટમરોએ કીધું અને પછી દેન વી રિયલાઇઝ કે આ જે બોલ્યા છે એ તો યુઝ કરવાના જ નથી. એ સિવાય હવે એવા ના પકડો કે ભાઈ જેને આ ફીચરની જરૂર છે, તો આખું પેલું રિવર્સ જેવું થઈ ગયું. એટલે એ કરતાં હવે જ્યારે આપણે કોઈ ફીચરની વાત કરીએ તો એક એવો સર્વે રન કરીએ લોકો સુધી પહોંચીને આપણે એમની ખરેખર એક્સપેક્ટેશન રિક્વાયરમેન્ટ જાણીએ, ધેન વી શુડ ડિસાઇડ કે ભાઈ આવું કંઈક જરૂર છે ખરેખર, અધરવાઇઝ જે છે એમાં સ્ટેબિલિટી લાવી અને લેટ્સ ટ્રાય ટુ ડુ અવર બેસ્ટ ઇન ધ એક્ઝિસ્ટિંગ વન ફર્સ્ટ. સો એવી કોઈ થોટ પ્રોસેસ હતી કે તમે પહેલાં વિચાર્યું હોય કે આવી ધારણા રાખી હોય કે આવું થશે અને પછી એ એકદમ રોંગ સાબિત થયું હોય કે આ નથી જ થવાનું? એ કેસમાં આપણે વાત કરીએ તો જે આપણે નવું સિટી જ્યારે અમે લોન્ચ કર્યું, સુરતની વાત કરીએ, તો ઓબ્વિયસલી પ્રી લોન્ચ એક્ટિવિટીઝમાં આપણે ઘણું બધું સ્પેન્ડિંગ કરતા હોઈએ કે જ્યારે લેટ્સ સે કે 1 તારીખે લોન્ચ થવાનું હોય તો એના અગાઉ આપણે એટલીસ્ટ 2 વીક પહેલાંથી અમુક ડિટેલ એક્ટિવિટીઝ બધું સ્ટાર્ટ કરતા હોઈએ. આપણી ટીમ ત્યાં ગ્રાઉન્ડ લેવલે બી કસ્ટમરોને મળીને કે ભાઈ આવું કંઈક 1 તારીખથી લોન્ચ થઈ રહ્યું છે. એટલે આ બધું કરતાં સુરત લોન્ચ વખતે ફર્સ્ટ ડે ઉપર જે અમારી એક્સપેક્ટેશન એવી હતી, કેમ કે લોન્ચિંગ પહેલાં યુઝર રજિસ્ટ્રેશન આપણી પાસે 1500 જેવા હતા, રાઇડરોના રજિસ્ટ્રેશન બી લગભગ 350 આજુબાજુના હતા. એટલે આપણે નોર્મલી એવું એક્સપેક્ટ કરતા હોઈએ કે ભાઈ આ બધા જ એક ઓર્ડર તો કંઈક નાખશે જ પહેલા દિવસે અને રાઇડરો અવેલેબલ રહેશે. 350 છે તો ચલો કંઈ નહીં તો 100 જેવા તો રહેશે. એટલે આ બધા મેટ્રિક્સ છે એ બધા જ્યારે નવું સિટી ઓપન કરતા હોય, જેમ આપણે વાત કરી કે ભાઈ લોકોના માઇન્ડસેટ કસ્ટમર હોય કે રાઇડર અલગ અલગ હોય, એ વખતે આપણને ફીલ થયું કે જે ફર્સ્ટ ડે ઉપર આપણે જે ફર્સ્ટ શોમાં જે એક્સપેક્ટ કરતા હતા
એનાથી કંઈક અલગ જ અલગ જ આપણને જોવા મળ્યું. એટલે ઘણી વાર એવું થાય કે ભાઈ આપણે જે ધારીએ છીએ દર વખતે દરેક જગ્યાએ પોસિબલ નથી થતું. કંપની બિલ્ડ કરવી ઇઝી છે કે જે ટીમ કે રાઇડરની ઇકોસિસ્ટમ બિલ્ડ કરવી અઘરી છે? ઓબ્વિયસલી ટીમ. કંપની બિલ્ડ થયા પછી જે રીતના આપણા ટીમ મેમ્બરો એડ થતા ગયા. એડ થતા જાય, એમનો જે માઇન્ડસેટ છે, એમની એક કહેવાય રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી, આ બધું બહુ મેટર કરે છે. આપણે કોઈ પણ પ્રોડક્ટની વાત કરીએ, કેમ કે એના થકી જ આપણે ગ્રોથ લેવાનો છે. એકલા કોઈ સીઈઓ ગમે તેટલા હશે, પ્રમોટર્સ ગમે તેટલું દોડશે, પણ અગર એમની પાસે સ્ટેબલ અને એક ગ્રોથ માઇન્ડસેટ વાળી ટીમ નહીં હોય તો બહુ ટફ છે કોઈ પણ પ્રોડક્ટમાં સક્સેસ મેળવવું. બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. હવે તમને અત્યારના આટલા તમારા એક્સપિરિયન્સ પછી હવે ડ્રોપ ઇટ પાછું ચાલુ કરવાનું છે, તો કઈ વસ્તુઓ તમે પહેલાં જ કરી દેશો જે કરતાં કરતાં તમે આટલો બધો ટાઈમ લીધો છે? એટલે ઓબ્વિયસલી જ્યારે કોઈ નવી પ્રોડક્ટ આપણે સ્ટાર્ટ કરીએ એટલે આપણો શરૂઆતનો ટાઈમ ટેકમાં વધારે સ્પેન્ડ થતો હોય, એને સ્ટેબિલિટી સુધી પહોંચાડવામાં કે પછી કસ્ટમરની જે એક્સપેક્ટેશન ને રિક્વાયરમેન્ટ જેમાં ત્યાં એ ફૂલફિલ કરવામાં. સો જે ક્વેશ્ચન પૂછ્યો કે હવે આપણે જો ચાલુ કરવું હોય તો વિથ મિનિમલ સેટ ઓફ ફીચર્સ અને એની સામે જે આપણો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે ડિમાન્ડ અને સપ્લાય બંને સાઈડનો, એને અનુરૂપ આપણે એક માર્કેટ ઊભું કરીને એમાં જ આપણે ઉતરીએ વિથ દેટ સ્ટ્રેટેજી કે આપણને ખબર જ છે. તો એ એક આપણે સક્સેસ છે કે જે આટલા ટાઈમ સુધીમાં મળી એ આપણે વિધિન ફ્યુ મંથ્સમાં આવી જાય. મળી છે. તો નેક્સ્ટ પ્લાન શું છે? રાજકોટ કે મહેસાણા? નેક્સ્ટ પ્લાન રાજકોટ ઇઝ ધેર અને મહેસાણા બંને છે, પણ એ સિવાય આણંદ બી એવું છે કે જ્યાં આગળ અમે થોડું ફિઝિબિલિટી સ્ટડી કરી એન્ડ ધેર ઇઝ અ ડિમાન્ડ. અને એ સિવાય આપણું જે ફોકસ છે કે જે અમુક ઇન્ડસ્ટ્રીના અત્યારના જે પ્રોબ્લેમ્સ છે કે જે અમુક કોમ્પિટિટર બી હજી સુધી સોલ્વ નથી કરી શક્યા, એના ખાસ કરીને અત્યારે અમે ફોકસ કરીએ છીએ. આઉટસ્કર્ટ્સમાં જે ઇન્ડસ્ટ્રીને ડિલિવરી સોલ્યુશન જોઈએ છે એ સિવાય અગર લોડિંગ અનલોડિંગની જે વાત કરીએ તો લોકોને અત્યારે એવું ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન જોઈએ છે કે જ્યાં મારે કંઈક સામાન તો મોકલવો જ છે, પણ અહીંથી ચડાવવા માટે અને ત્યાં ઉતારવા માટે બી મને હેલ્પ જોઈએ છે. સો આવા અમુક નીશ છે કે જ્યાં આગળ ચેલેન્જીસ છે ઓબ્વિયસલી, બટ સ્ટીલ વી આર મેજરલી ફોકસિંગ ઓન દેટ. બિફોર આઈ સ્ટાર્ટ રેપિડ ફાયર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે આટલું બધું ચાલુ કરવામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધી તમે લીધું છે? સો ફાર અમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ લીધું નથી બહારથી. વી આર જસ્ટ બૂટસ્ટ્રેપ. ઓકે. કેમ કે એક વસ્તુ છે માઇન્ડમાં કે ઇન્વેસ્ટરો સુધી પહોંચવા માટે અને એની સામે બેસવા માટે જે એક લેવલ મળવું જોઈએ, તો એમાં ઇનિશિયલ આપણે સ્પેન્ડ કરવું જરૂરી છે. અને સો ફાર વી આર વેરી ગુડ ઇનફ કે આ 1.5 વર્ષે અને આ 3 સિટી ઓપન કર્યા પછી જે તે સમયે હવે આપણા કરંટ ગ્રોથને લઈને આપણે કોઈને પણ સામે બેસીશું તો ઓબ્વિયસલી ત્યાં આગળ આપણને સારો રિસ્પોન્સ મળશે જ. અને મેં જે રીતે પહેલાં કીધું, તમારા જે BTL એક્ટિવિટીઝ છે કે રેડિયો જિંગલ્સ છે, એનું મતલબ જ્યાં પણ જે રિક્ષા પાછળ જઈએ તો પણ ટ્રોફિક દેખાય, તો આ માર્કેટિંગ કોણ સાચવે છે આટલું બધું? સો માર્કેટિંગમાં જનરલી તો આપણા થોટ્સ હોય છે, પણ જે એક્ઝિક્યુશન ને એ બધું તો નોર્મલી ટીમથી થાય. જે ટીમથી જ થતું હોય છે કે કયા એરિયામાં કયું ટાઈપનું માર્કેટિંગ કરવાથી આપણને સારા બેનિફિટ મળી શકે. કેમકે ઘણી વખત એવું નથી કે આપણે જે BTL એક્ટિવિટીઝ કરી છે એનાથી આપણને ડિમાન્ડ વધશે. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ કે અવેરનેસ લોકો સુધી પહોંચે, અને દેટ્સ વાય વી આર સ્પેન્ડિંગ મચ ઇન દેટ માર્કેટિંગ એરિયા. ગ્રેટ. સો રેડી ફોર રેપિડ ફાયર. વિચારવાનું નથી, સીધો જ આન્સર આપવાનો હોય. રાઇડ કે પાર્સલ? બોથ. સ્પીડ કે રિલાયબિલિટી? રિલાયબિલિટી ઓબ્વિયસલી. ગ્રોથ કે પ્રોફિટેબિલિટી? ગ્રોથ, રેપિડલી ગ્રોથ. AI કે હ્યુમન ઓપરેશન્સ? AI enable human operations. That's what I believe. One word for Dropit. Trust. One word for future. Future mobility and with Dropit.
થેન્ક યુ પિયુષ ફોર આન્સરિંગ ઓલ ધ ક્વેશ્ચન્સ અને હોપ તમને પણ મજા આવી હશે તમારી જર્નીને ફરીથી ચેક કરીને સો લેટ્સ સ્ટે કનેક્ટેડ થેન્ક યુ એવરીવન એન્ડ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર થેન્ક યુ સો મચ. day. If you like this episode, please like, share, and subscribe. Thank you.